चलो विद्यार्थी मित्रों, હવે આપણે શરૂ કરીએ છીએ ચેપ્ટર 8 ગુરુત્વાકર્ષણ. સૌથી પહેલા જોઈએ ટોપિક 8.1 પ્રસ્તાવના. જો ગુરુત્વાકર્ષણ વિશે આમ તો આદિકાળથી લોકો અવલોકન કરતા રહ્યા છે. ટોલેમીએ 2000 વર્ષ પહેલા ગ્રહોની ગતિ અંગે સૌ પ્રથમ મોડેલ રજૂ કરેલું. આ મોડેલ પૃથ્વી કેન્દ્રીય મોડેલ હતું. એટલે કે તેમાં તારાઓ, સૂર્ય, ગ્રહો આ બધા જ અવકાશી પદાર્થો એ પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે તેવું કહેલું હતું. એટલે કે પૃથ્વી કેન્દ્રમાં છે અને તેની આસપાસ તારાઓ, સૂર્ય, ગ્રહો આ બધા જ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે તેવી વાત કહેલી હતી. ભારતીય ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે 5મી સદીમાં સૂર્ય કેન્દ્રીય મોડેલ રજૂ કરેલું. એટલે કે સૂર્ય કેન્દ્રમાં છે અને તેની આસપાસ બધા જ ગ્રહો અને અવકાશી પદાર્થો ભ્રમણ કરી રહ્યા છે તેવું મોડેલ સૌથી પ્રથમ આર્યભટ્ટે રજૂ કરેલું. ત્યારબાદ આવું જ એક મોડેલ પોલેન્ડના નિકોલસ કોપરનિક્સે પણ રજૂ કરેલું. આ મોડેલ કોપરનિક્સે આશરે 1500ની સાલમાં રજૂ કર્યું હશે તેવું મનાય છે. એટલે કે આર્યભટ્ટે પોતાનું મોડેલ આપ્યું, ત્યારબાદ 1000 વર્ષે કોપરનિક્સે આ સૂર્ય કેન્દ્રી મોડેલ આપ્યું. તેમાં પણ સૂર્ય કેન્દ્રમાં અને પૃથ્વી સહિતના બધા જ ગ્રહો તેની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે તેવું દર્શાવવામાં આવ્યું. જોકે આ મોડેલ ત્યારના ચર્ચ દ્વારા અમાન્ય રાખવામાં આવ્યું. જોકે ગેલેલિયોએ કોપરનિક્સનું આ જે સૂર્ય કેન્દ્રીય મોડેલ છે તેને ટેકો આપ્યો. ત્યારબાદ ડેનમાર્કના ટાઇકો બ્રાહે, જેમણે આશરે 1546 થી લઈને 1600ની સાલ વચ્ચેનું પોતાનું સમગ્ર જીવન નરી આંખે ગ્રહોનું અવલોકન કરવામાં વિતાવ્યું અને આ બધા અવલોકનો તેણે નોંધ્યા. ત્યારબાદ ટાઇકો બ્રાહે એકઠી કરેલી આ તમામ વિગતોનું વિશ્લેષણ જોનસ કેપ્લરે આશરે 1571 થી લઈને 1640ની વચ્ચે કર્યું અને આ વિશ્લેષણને અંતે કેપ્લરે 3 નિયમો આપ્યા, જેને કેપ્લરના નિયમો કહેવામાં આવે છે. હવે જોઈએ આપણે ટોપિક 8.2 કેપ્લરના નિયમો. તેમાં સૌથી પહેલા કેપ્લરનો પ્રથમ નિયમ એટલે કે કક્ષાઓનો નિયમ જોઈએ. કેપ્લર મુજબ બધા ગ્રહો એવી દીર્ઘવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે કે જેના એક કેન્દ્ર ઉપર સૂર્ય છે. એટલે કે બધા જ ગ્રહો પેલા તો દીર્ઘવૃત્તીય કક્ષામાં જ ભ્રમણ કરે છે અને તેના 2 કેન્દ્રોમાંથી કોઈ એક કેન્દ્ર પર સૂર્ય આવેલો છે. જો દીર્ઘવૃત્તીય કક્ષા એટલે કે લંબવૃત્તીય કક્ષા અને લંબવૃત્તના 2 કેન્દ્રો હોય. અહીં જરા આકૃતિ જુઓ. જો અહીં છે આ સૂર્ય અને તેની આસપાસ માનો કે પૃથ્વી આવી રીતે ભ્રમણ કરી રહી છે. તો આ જે કક્ષા થઈ એ દીર્ઘવૃત્તીય કક્ષા થઈ અથવા તો તેને લંબવૃત્તીય કક્ષા પણ કહેવાય. હવે આવી દીર્ઘવૃત્તીય કક્ષાના 2 કેન્દ્રો બને. એક કેન્દ્ર છે આ એસ અને બીજું કેન્દ્ર છે એસ ડેશ. અને હંમેશા 2 કેન્દ્ર હોય. વિદ્યાર્થી મિત્રો, દીર્ઘવૃત્તીય આકાર એ વર્તુળાકારનો ખાસ કિસ્સો છે. વર્તુળમાં માત્ર એક કેન્દ્ર હોય છે, જ્યારે દીર્ઘવૃત્તમાં આવી રીતે 2 કેન્દ્રો હોય છે. બરાબર. અહીં આ જે બિંદુ છે પી, જે સૂર્યની એકદમ નજીક છે, તેના માટે ખાસ નામ છે. પી ને સૂર્ય નીચ બિંદુ કહેવામાં આવે છે અને આ જે બિંદુ છે એ જે સૂર્યથી સૌથી દૂર છે તેને સૂર્યોચ્ચ બિંદુ કહેવામાં આવે છે. આ બિંદુને સૂર્ય નીચ બિંદુ અને આ બિંદુને સૂર્યોચ્ચ બિંદુ કહેવામાં આવે છે. આ ઉપરાંત બીજી એક વાત પણ સમજી લઈએ. વિદ્યાર્થી મિત્રો, આ જે અક્ષ છે તેને દીર્ઘ અક્ષ કહેવામાં આવે છે અને આ અક્ષને લઘુ અક્ષ કહેવામાં આવે છે. તેમાં આ જે અંતર છે તેને અર્ધ દીર્ઘ અક્ષ અને આ જે અંતર છે તેને અર્ધ લઘુ અક્ષ કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો કે દીર્ઘ અક્ષનું અંતર એ 2a છે, માટે તેનો અડધો એટલે કે a અથવા એમ કહીએ કે pa/2 તેને કહેવામાં આવે છે અર્ધ દીર્ઘ અક્ષ. અને એ જ રીતે આ અંતર તમે જુઓ, આ અંતર અહીં તમને દર્શાવેલું છે 2b કરીને, એટલે કે તેનો અડધો એટલે કે b એ થશે bc/2, જેને
અર્ધ લઘુ અક્ષ કહેવામાં આવે છે. તો એ એટલે કે અર્ધ દીર્ઘ અક્ષ અને બી એટલે કે અર્ધ લઘુ અક્ષ. હવે જોઈએ આપણે કેપ્લરનો બીજો નિયમ. આ નિયમને કહેવાય છે ક્ષેત્રફળોનો નિયમ. ક્ષેત્રફળોનો નિયમ આ રીતે છે. કોઈ પણ ગ્રહને સૂર્ય સાથે જોડતી રેખા સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળ આંતરે છે. આ વાતને જરા આકૃતિ દ્વારા સમજીએ. જો અહીં આ છે સૂર્ય અને તેની આસપાસ કોઈ ગ્રહ આવી રીતે દીર્ઘવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરી રહ્યો છે. બરાબર. હવે આ સૂર્ય અને ગ્રહને જોડતી આ જે રેખા છે એ જેમ જેમ ગ્રહ પસાર થાય તેમ તેમ આ રેખા આગળ વધતી જશે. બરાબર. તો એ દરમિયાન જે ક્ષેત્રફળ તે આંતરે છે એ ક્ષેત્રફળ, દાખલા તરીકે અહીં આ ક્ષેત્રફળ દર્શાવેલું છે ડેલ્ટા એ કરીને. બરાબર. અને આપણે આ બાજુ આ જે ક્ષેત્રફળ છે, ધારો કે ગ્રહ અહીંથી અહીં સુધી આવે છે, એ દરમિયાન સૂર્ય અને ગ્રહને જોડતી રેખા આટલું ક્ષેત્રફળ આંતરે છે. આ ક્ષેત્રફળને પણ એક નામ આપી દઈએ. દાખલા તરીકે આ ક્ષેત્રફળ છે ડેલ્ટા એ ડેશ. આ છે ડેલ્ટા એ ડેશ. પહેલું ક્ષેત્રફળ આ જે છે એ છે ડેલ્ટા એ અને આ છે ડેલ્ટા એ ડેશ. વળી ધારો કે ગ્રહને આ પહેલું ક્ષેત્રફળ આંતરવામાં ડેલ્ટા ટી જેટલો સમય લાગે છે, જ્યારે બીજું ક્ષેત્રફળ આંતરવા માટે ડેલ્ટા ટી ડેશ જેટલો સમય લાગે છે. તો આ સ્થિતિમાં કેપ્લરના આ બીજા નિયમ અનુસાર જો ડેલ્ટા ટી અને ડેલ્ટા ટી ડેશ સમાન હોય તો આ સમયગાળામાં ગ્રહ અને સૂર્યને જોડતી રેખાએ આંતરેલું જે ક્ષેત્રફળ છે ડેલ્ટા એ અને ડેલ્ટા એ ડેશ એ પણ સમાન જ હોય. હવે આ નિયમ ફરીથી વાંચો એટલે સમજાઈ જશે. કોઈ પણ ગ્રહને સૂર્ય સાથે જોડતી રેખા સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળ આંતરે છે. બરાબર. આ સૂર્ય અને ગ્રહને જોડતી આ જે રેખા છે તે સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળ આંતરે છે. આના કારણે જ વિદ્યાર્થી મિત્રો, જ્યારે પૃથ્વી સૂર્યથી દૂર હોય ત્યારે તે ધીમે ગતિ કરે છે, જ્યારે તે સૂર્યની નજીક હોય ત્યારે તે ઝડપથી ગતિ કરે છે. સ્વાભાવિક છે કે જ્યારે પૃથ્વી સૂર્યથી દૂર હોય ત્યારે તે ધીમે ધીમે ગતિ કરે તો પણ મોટું ક્ષેત્રફળ આંતરી લેશે, અને જ્યારે તે સૂર્યની નજીક હોય ત્યારે તેટલું જ ક્ષેત્રફળ આંતરવા માટે પૃથ્વીએ ઝડપથી ગતિ કરવી પડશે. બરાબર. એટલે જ પૃથ્વી જ્યારે સૂર્યથી દૂર હોય ત્યારે તેની ઝડપ ઓછી હોય છે અને જ્યારે તે સૂર્યની નજીક હોય ત્યારે તેની ઝડપ વધારે હોય છે. હવે આપણે ક્ષેત્રફળના આ નિયમની સૂત્રાત્મક સાબિતી જોઈએ. મૂળભૂત રીતે આ નિયમ આપણે કોણીય વેગમાનના સંરક્ષણના નિયમ પરથી સાબિત કરી શકીએ છીએ. જો એ માટે આ આકૃતિ ફરીથી જુઓ. આ છે સૂર્ય, આ છે કોઈ ગ્રહ અને આ છે સૂર્ય અને ગ્રહને જોડતી રેખા. અત્યારે આ ગ્રહને સૂર્ય તરફ કેન્દ્રગામી બળ લાગતું હશે, એટલે કે સૂર્ય દ્વારા જે ગુરુત્વાકર્ષી બળ લાગે છે તે લાગતું હશે. હવે ધારો કે આ બિંદુ P પાસે આ ગ્રહનો વેગ v જેટલો છે. આમ સ્પર્શકની દિશામાં v જેટલો વેગ દર્શાવેલો છે અને આ v વેગને લીધે તે ડેલ્ટા ટી જેટલા સમયમાં PP ડેશ જેટલું અંતર કાપે છે. તો સ્વાભાવિક છે કે આપણે કહી શકીએ અહીં આ જે અંતર છે PP ડેશ જેટલું એ થશે v ડેલ્ટા ટી. અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, તો એ થશે v ડેલ્ટા ટી. હવે આપણે આ ત્રિકોણ જે છે તેનું ક્ષેત્રફળ લઈએ. આ એસ પી ડેશ ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણ એસ પી ડેશ નું ક્ષેત્રફળ, ધારો કે આપણે તેને ડેલ્ટા એ કહીએ, તો આપણે જાણીએ છીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. તો અહીં તમે જુઓ કે પાયો આ પી ડેશ થશે અને વેધ એ આ ત્રિજ્યા આર થશે. તો હું લખી શકું કે પાયો પી ડેશ અને વેધ એટલે કે આર. હવે લખી શકાય પી ડેશ બરાબર વી ડેલ્ટા ટી અને ગુણાકારમાં આર.
આ તો થયું સૂત્ર ડેલ્ટા એ નું, બરાબર. હવે આ પરથી આપણે ડેલ્ટા એ ના છેદમાં ડેલ્ટા ટી, ડેલ્ટા એ ના છેદમાં ડેલ્ટા ટી બરાબર આમ લખી શકશું, 1/2 વી અને આર. હજુ આમ પણ લખી શકાય 1/2 એમ વી આર ના છેદમાં એમ. મેં આ સમીકરણને એમ વડે ગુણી નાખ્યું અને એમ વડે ભાગી નાખ્યું છે. હવે આ જે એમ વી આર છે, એમ વી આર એટલે થાય કોણીય વેગમાન એલ, માટે કહી શકાય કે ડેલ્ટા એ ના છેદમાં ડેલ્ટા ટી બરાબર થશે એલ ના છેદમાં 2m. હવે તમે જોયું વિદ્યાર્થી મિત્રો કે અહીં જમણી બાજુએ આ એલ અને એમ બંને અચળ છે. હું લખી નાખું કે એલ ના છેદમાં 2m અચળ છે. કારણ એ કે એલ કોણીય વેગમાન છે. હવે જ્યારે આ ગ્રહ સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે ત્યારે તેને કોઈ બાહ્ય ટોર્ક લાગતું નથી. જો બાહ્ય ટોર્ક ન લાગતું હોય તો એવા સંજોગોમાં કોણીય વેગમાન અચળ જ રહે, એટલે કે એલ અચળ છે અને એમ દળ છે એ તો અચળ છે જ. તો આ રીતે એલ ના છેદમાં 2m એ અચળ છે, એટલે કે ડેલ્ટા એ ના છેદમાં ડેલ્ટા ટી બરાબર અચળ છે. આ જ છે ક્ષેત્રફળનો નિયમ. વિચારો, ડેલ્ટા એ ના છેદમાં ડેલ્ટા ટી એટલે શું? એકમ સમયમાં આંતરેલું ક્ષેત્રફળ. એ કેવું છે? અચળ છે. તો એ જ વાત આપણે કહી રહ્યા છે અહીં કે કોઈ પણ ગ્રહ અને સૂર્યને જોડતી રેખા સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળ આંતરે છે, એટલે ડેલ્ટા એ ના છેદમાં ડેલ્ટા ટી બરાબર અચળ છે. એમ જ આ કહેવા માંગે છે. તો આ રીતે કોણીય વેગમાનના સંરક્ષણના નિયમ પરથી આ ક્ષેત્રફળના નિયમની આપણે સાબિતી આપી શકીએ છીએ. હવે જોઈએ આપણે કેપ્લરનો ત્રીજો નિયમ. કેપ્લરનો ત્રીજો નિયમ એ છે આવર્તકાળનો નિયમ. આ નિયમ મુજબ ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ તેણે રચેલા દીર્ઘવૃત્તની અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. જો આ નિયમને સૂત્રાત્મક રીતે આમ લખી શકાય, ટી² ચલે છે a ક્યુબ. સમજો, ટી એટલે કે આવર્તકાળ અને એ એટલે કે તમને યાદ હશે અર્ધ દીર્ઘ અક્ષ. તો આવર્તકાળનો વર્ગ એ અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે, તેમ આ નિયમ કહેવા માંગે છે. ફરીથી એકવાર જુઓ કે ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ એટલે કે ટી² તેણે રચેલા દીર્ઘવૃત્તની અર્ધ દીર્ઘ અક્ષ એટલે કે એ ના ઘનના એટલે કે a ક્યુબ ના સમપ્રમાણમાં હોય છે. ટી² ચલે છે a ક્યુબ. અહીં હું એક અચળાંક લઈ લઉં તો આમ લખી શકું, ટી² બરાબર ક્યુ a ક્યુબ. અહીં ક્યુ એ અચળાંક છે અને તેથી આપણે કહી શકીએ કે ક્યુ અચળાંક એ થશે ટી² ના છેદમાં a ક્યુબ જેટલો. બરાબર, યાદ રહે કે ક્યુ અત્યારે એક અચળાંક છે. હવે આ વાતની સાબિતી બધા જ ગ્રહો માટે લીધેલા આ કોષ્ટક પરથી મળી જશે. જો અહીં એ એટલે આપણે જાણીએ છીએ અર્ધ દીર્ઘ અક્ષ, જે 10⁻10 મીટરના એકમમાં લીધેલ છે. જો અહીં આ એ ની કોલમ છે તો અહીં જે 5.79 લખેલું છે એ ખરેખર 5.79 ગુણ્યા 10⁻10 મીટર છે. બરાબર. ત્યારબાદ આ છે ટી એટલે કે ગ્રહના પરિભ્રમણનો આવર્તકાળ, જે વર્ષમાં છે. જો અહીં 8 છે ટી ની કોલમ, તો અહીં 0.24 લખ્યું છે, તો 0.24 વર્ષ છે. દાખલા તરીકે પૃથ્વી માટે 1 વર્ષનો આવર્તકાળ દર્શાવેલો છે. અને ત્યારબાદ આ છે ક્યુ એટલે કે ટી² ના છેદમાં a ક્યુબ, અને તે 10⁻34 યર² મીટર ઇનવર્સ ક્યુબ ના સ્વરૂપમાં દર્શાવેલ છે. એટલે કે દાખલા તરીકે અહીં ક્યુ બરાબર 2.95 લખેલ છે, તો આ 2.95 ગુણ્યા 10⁻34 યર² મીટર ઇનવર્સ ક્યુબ છે. બરાબર. તો હવે તમે જુઓ, આ છે બધા ગ્રહો: બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો. આ છે તેની અર્ધ દીર્ઘ અક્ષના અંતરો. આ તેની અર્ધ દીર્ઘ અક્ષના અંતરો થયા અને આ છે તેમના આવર્તકાળો જે વર્ષમાં આપેલા છે.
અને આ છે તેમના ક્યુના મૂલ્યો. ક્યુ એટલે કે ટી સ્ક્વેરના છેદમાં એ ક્યુબ લઈને સીધા જ ક્યુના મૂલ્ય જે મળે છે એ અહીં મૂકેલા છે. હવે તમે આ મૂલ્યો વાંચો. 2.95, 3.00, 2.96, 2.98, 3.01, 2.98, 2.98, 2.99, 2.99. તમે જોઈ શકો છો કે ક્યુના મૂલ્યો ઓલમોસ્ટ અચળ છે. તો આ રીતે ક્યુ બધા માટે અચળ છે. તેનો મતલબ એમ થયો કે ટી સ્ક્વેર ચલે છે એ ક્યુબ સૂત્રનું પાલન આ બધા જ ગ્રહો માટે થાય જ છે. તો આ થઈ સાબિતી આવર્તકાળના નિયમની. હવે જોઈએ ઉદાહરણ 8.1. ધારો કે આકૃતિમાં સૂર્યનીચ બિંદુ એટલે કે બિંદુ પી આગળ ગ્રહની ઝડપ વીપી અને સૂર્યથી ગ્રહનું અંતર એટલે કે જે એસપી અંતર છે તે આરપી જેટલું છે. જો આ છે ગ્રહની દીર્ઘવૃત્તીય કક્ષા અને આ છે સૂર્ય, બરાબર. તો સૂર્યથી આ જે બિંદુ છે તે સૌથી નજીકનું બિંદુ છે જેને આપણે સૂર્યનીચ બિંદુ કહીએ છીએ. તો આ સૂર્યનીચ બિંદુ પી પાસે ગ્રહની ઝડપ એ વીપી જેટલી છે. હું દર્શાવી દઉં કે આ પી બિંદુ પાસે ગ્રહની ઝડપ આમ સ્પર્શકની દિશામાં અને વીપી જેટલી છે. તેમજ આ બિંદુથી સૂર્ય વચ્ચેનું અંતર એ આરપી જેટલું છે. આ અંતર હું દર્શાવી દઉં. આ જે અંતર છે તે આરપી જેટલું છે. હવે આગળ આ આરપી વીપી નો સૂર્યોચ્ચ બિંદુ એ આગળની અનુરૂપ રાશિઓ આરએ વીએ સાથેનો સંબંધ મેળવો. જો આ બિંદુ જે છે તે સૂર્યથી સૌથી દૂરનું બિંદુ છે જેને સૂર્યોચ્ચ બિંદુ કહેવાય. તો આ બિંદુ પાસે જે અનુરૂપ રાશિઓ આવશે, અનુરૂપ રાશિઓ એટલે કે આ બિંદુ પાસે ગ્રહનો જે વેગ છે તે સ્પર્શકની દિશામાં એટલે કે આમ નીચે તરફ દર્શાવી દઉં, જેને આપણે નામ આપીએ વીએ, અને આ બિંદુનું સૂર્યથી અંતર એટલે કે આ અંતર જેને આપણે નામ આપીએ આર એ. તો તમને કહ્યું છે કે આ વીપી આરપી નો વીએ આરએ સાથેનો સંબંધ મેળવો. ઉપરાંત ગ્રહને બીએસી અને સીપીબી અંતર કાપતા સરખો સમય લાગશે કે નહીં. જો આ છે બીએસી અંતર અને આ બાજુ છે સીપીબી અંતર. તો આ બીએસી અંતર અને સીપીબી અંતર કાપતા ગ્રહને સરખો સમય લાગશે કે જુદો જુદો લાગશે તે જણાવો. જો આ પ્રશ્નનો ઉકેલ આપણે સરળતાથી કોણીય વેગમાનના સંરક્ષણના નિયમ પરથી મેળવી શકશું. એ માટે સૌથી પહેલા પી બિંદુ આગળ ગ્રહનું કોણીય વેગમાન લખીએ તો તે થશે એલપી બરાબર એમ વીપી આરપી. તમને યાદ હશે કે કોણીય વેગમાન એલ બરાબર એમ વી આર થાય. તો દળ તો એમ જ છે અને પી બિંદુ આગળનો વેગ વીપી અને ત્યાંનું અંતર આરપી છે. તો એમ વીપી આરપી. એ જ રીતે એ બિંદુ પાસે ગ્રહનું કોણીય વેગમાન જો લઈએ તો તે થશે એલ એ બરાબર એમ વીએ આર એ. હવે તમે જાણો છો કે કોણીય વેગમાનના સંરક્ષણના નિયમ મુજબ કોણીય વેગમાન એ અચળ રહેશે એટલે કે એલપી બરાબર એલ એ રહેશે. અને તો આપણે લખી શકીએ કે એમ વીપી આરપી બરાબર એમ વી એ આર એ. અહીં એમ કેન્સલ થઈ જશે અને તો વીપી આરપી બરાબર થશે વી એ આર એ. બરાબર. આ છે આપણો પહેલો જવાબ. અહીં માગેલું હતું કે બંને બિંદુઓ પાસે તેના વેગ અને તેના અંતર વચ્ચેનો સંબંધ મેળવો. તો આ થઈ ગયો તે સંબંધ વીપીઆરપી બરાબર વીઆરએ. હવે જે બીજો જવાબ માંગ્યો છે તે મેળવીએ. એ માટે આ જ સમીકરણ પરથી હું લખી શકું કે વીપી ના છેદમાં વીએ બરાબર થશે આર એ ના છેદમાં આરપી. બરાબર. પરંતુ અહીં તમે જોઈ શકો છો કે આર એ મોટો છે આરપી કરતા, પરંતુ આર એ ઇઝ ગ્રેટર દેન આરપી. તો હવે ઉપરના સમીકરણ પરથી જ કહી શકાય કે વીપી ઇઝ ગ્રેટર દેન
VA. એટલે કે આ આકૃતિ જુઓ, અહીં P બિંદુ પાસેની જે ઝડપ છે તે વધારે હશે આ A બિંદુની ઝડપ કરતા. VP ઇઝ ગ્રેટર ધેન VA. તો હવે આ સંજોગોમાં તમે સમજી શકો કે BAC માર્ગ ઉપર કે જ્યાં ઝડપ ઓછી છે ત્યાં સમય વધારે લાગશે અને CPB માર્ગ ઉપર કે જ્યાં ઝડપ વધારે છે ત્યાં સમય ઓછો લાગશે. તો આપણે કહી શકીએ કે સમય પહેલા આપણે લઈએ BAC માર્ગનો સમય એ વધારે લાગશે બીજા સમય કરતા, એટલે કે CPB માર્ગના સમય કરતા. ટાઈમ ઓફ BAC will be greater than ટાઈમ ઓફ CPB. બરાબર. હવે જોઈએ આપણે ટોપિક 8.3 ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. આપણે જાણીએ છીએ કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ ન્યૂટને આપેલો, પરંતુ એવી એક દંતકથા છે કે ન્યૂટન એ ઝાડની નીચે બેઠો હતો અને ત્યાંથી સફરજન નીચે પડ્યું અને તે પરથી તેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ મેળવવાની પ્રેરણા થઈ. પણ આ વાત ખોટી છે. બાબત એમ બની કે ન્યૂટને પૃથ્વીની આસપાસ ચંદ્ર જે ભ્રમણ કરે છે તેના ઉપરથી અભ્યાસ કરીને આ નિયમ મેળવેલો છે. આ માટે પેલા આ આકૃતિ જુઓ. જો અહીં છે આ પૃથ્વી અને આ છે તેની આસપાસ ચંદ્ર, અને આ ચંદ્ર આવી રીતે ભ્રમણ કરે છે. તેનો આ બિંદુ પાસે સ્પર્શીય દિશામાં વેગ મેં દર્શાવેલો છે V. આ બિંદુનું નામ આપીએ આપણે કેપિટલ M. અત્યારે પૃથ્વીના કેન્દ્રથી ચંદ્ર સુધીનું અંતર એ રેડિયસ ઓફ મૂન RM નામ આપીએ, અને આ એક બિંદુ જુઓ કે જે બરાબર પૃથ્વીની સપાટી ઉપર છે. આ બિંદુને E નામ આપેલું છે અને તેનું અંતર પૃથ્વીની ત્રિજ્યા જેટલું જ થશે, એટલે કે RE જેટલું થશે. બરાબર. હવે આપણે આ પરથી એક વાત સમજી શકીએ કે જો ચંદ્ર પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતો હોય તો તેને કેન્દ્રગામી બળની જરૂર પડે. અહીં દર્શાવી દઉં, આમ કેન્દ્ર તરફ લાગતું બળ એટલે કે કેન્દ્રગામી બળની જરૂર પડે. સ્વાભાવિક છે કે આ કેન્દ્રગામી બળ ચંદ્રને પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડે છે. તે વાત આજે આપણે જાણીએ છીએ. બરાબર. હવે આ કેન્દ્રગામી બળને હિસાબે અહીં કેન્દ્રગામી પ્રવેગ પણ હોય. આ કેન્દ્રગામી પ્રવેગને આપણે AM વડે દર્શાવીએ. કેન્દ્રગામી પ્રવેગ AM. હવે આ AM નું સૂત્ર તમે જાણો છો, આમ લખી શકાય V² ના છેદમાં R, પણ અહીં R ને બદલે આપણે લખીશું RM. બરાબર છે. હવે જો ચંદ્રનો પૃથ્વીની આસપાસ ભ્રમણનો આવર્તકાળ કેપિટલ T હોય, હું અહીં દર્શાવું કે આવર્તકાળ કેપિટલ T છે, તો એવા સંજોગોમાં આ V બરાબર અંતરના છેદમાં સમય એટલે કે 2πRM ના છેદમાં સમય T લખી શકાય. અને તેથી આ સમીકરણ હવે લખી શકાશે 4π² RM², પરંતુ એક RM કેન્સલ થઈ જશે માટે માત્ર RM વધશે અને છેદમાં T². હવે અહીં T એટલે કે ચંદ્રનો આવર્તકાળ તે 27.3 દિવસ છે. તેથી 27.3 ગુણ્યા 24 કલાક અને 1 કલાકની 3600 સેકન્ડ એટલે આટલી સેકન્ડ થાય 2358720 સેકન્ડ. હવે આ થયો આવર્તકાળ. વળી તે સમયે પણ ચંદ્રની કક્ષાની ત્રિજ્યા એટલે કે RM તેનો એક અંદાજ 3.84 ગુણ્યા 10⁸ મીટર જેટલો હતો. હવે આ બંને મૂલ્યો જો આપણે ઉપરના સમીકરણમાં મૂકી દઈએ તો તે પરથી AM એટલે કે આ જે કેન્દ્રગામી પ્રવેગ છે તે મળી શકે 0.0027 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે તમે જુઓ અહીં આ જે AM નું મૂલ્ય મળ્યું છે
તે ગુરુત્વ પ્રવેગ g કરતા ખૂબ જ નાનું છે. તમે જાણો છો કે g એટલે 9.8 થાય, તો 9.8 કરતા આ પ્રવેગ ખૂબ જ ઓછો મળે છે. હવે આ પરથી ન્યૂટને નિષ્કર્ષ કાઢ્યો કે અહીં એટલે કે ચંદ્ર પાસે ગુરુત્વ પ્રવેગ એ g જેટલો નથી, માટે ગુરુત્વ પ્રવેગ છે અંતરની સાથે ઘટતો હોવો જોઈએ, અને એ પણ અંતર સાથે વ્યસ્ત વર્ગના સમપ્રમાણમાં હોવો જોઈએ. એટલે કે પ્રવેગ એ m જે છે તે ચલે છે સમપ્રમાણમાં 1/rm² હોવો જોઈએ, અને પ્રવેગ g જે છે તે ચલે છે સમપ્રમાણમાં 1/re² હોવો જોઈએ. આ પરથી એક અગત્યનું સમીકરણ મળે આપણને. હવે આપણે કહી શકીએ કે am ના છેદમાં g બરાબર re² ના છેદમાં rm², અને તે પરથી am મેળવી શકાય. am બરાબર થશે re² ના છેદમાં rm² ગુણાકારમાં g. હવે g બરાબર 9.8 છે તે આપણને ખબર છે, અને આ re અને rm ના મૂલ્યો પણ આપણને ખબર છે. હવે તે મૂલ્ય મૂકતા am બરાબર ફરીથી 0.0027 મીટર સેકન્ડ ઇન્વર્સ સ્ક્વેર મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, વાતને જરા સમજો. ન્યૂટને જ્યારે અહીં પહેલા am નું મૂલ્ય મેળવ્યું ત્યારે તેણે કેન્દ્રગામી પ્રવેગના સૂત્ર પરથી મેળવેલું, બરાબર, જે સાચું જ હોય. અને અહીં જે am નું મૂલ્ય મેળવેલું છે તે આ સૂત્ર પરથી મેળવેલું છે, જ્યાં ન્યૂટને એવું ધાર્યું કે આ જે પ્રવેગ છે, અથવા એમ કહી કે જે ગુરુત્વાકર્ષી બળ છે તે અંતર સાથે વ્યસ્ત વર્ગનો સંબંધ ધરાવતું હશે, તે પરથી આ મેળવેલું છે. અને આ બંને am ના મૂલ્યો સમાન મળેલા છે. એનો મતલબ એમ કે તેની જે આ ધારણા હતી, જે ધારણા આપણે અહીં કરેલી કે પ્રવેગ, પૃથ્વી દ્વારા લાગતો પ્રવેગ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, અને તેથી ગુરુત્વાકર્ષી બળ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હશે. આવું તારણ ન્યૂટને આ પરિણામ ઉપરથી મેળવ્યું, અને તે પરથી ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આ રીતે આપ્યો. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, તેનું વિધાન આ રીતે છે. જો વિશ્વમાંનો દરેક પદાર્થ બીજા પદાર્થને બળ દ્વારા આકર્ષે છે, નોંધ કરજો કે આકર્ષે છે, અને આ બળ બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ફરીથી નોંધ કરજો કે દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ વાતને આપણે આકૃતિ અને સૂત્ર દ્વારા સમજીએ. જો આ છે XYZ અક્ષો, આ છે તેનું ઉગમ બિંદુ. અહીં હું બે બિંદુવત કણો વિચારી લઉં. આ છે કોઈ બિંદુવત કણ m1 દળનું, અને આ છે બીજો બિંદુવત કણ m2 દળનો, બરાબર. તેમની વચ્ચેનું જે અંતર છે તે છે r. તો હવે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ અનુસાર આપણે કહી શકીએ કે f ચલે છે m1 m2 બંનેના દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને છેદમાં r², એટલે કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. હવે આ પરથી આપણે બળનું સૂત્ર આમ લખી શકીએ, એક અચળાંક મૂકીને, અચળાંક g m1 m2 ના છેદમાં r². આ જે અચળાંક g છે તેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે. આ છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. તેના મૂલ્યો વિશે આપણે આગળ વાત કરીશું. પહેલા આપણે આ બળને સદિશ સ્વરૂપે લઈએ. જો એ માટે સૌથી પહેલા મારે બંનેના સ્થાન સદિશો લેવા પડશે. અહીં આ જે m1 દળનો કણ છે તેનો સ્થાન સદિશ થશે આ રીતે, સદિશ r1, અને આ જે m2 દળનું કણ છે તેનો સ્થાન સદિશ થશે આ રીતે, સદિશ
R2 બરાબર. તેમજ M1 થી M2 તરફ આ છે સદિશ R. અહીં નામ આપી દઉં છું સદિશ R. નોંધ કરજો કે સદિશ R અત્યારે M1 થી M2 તરફ છે. તો હવે M1 વડે M2 પર લાગતું ગુરુત્વાકર્ષી બળ, નોંધ કરજો આ M1 એ M2 ઉપર જે ગુરુત્વાકર્ષી બળ લગાડે છે તેની વાત કરીએ છીએ. સ્વાભાવિક છે કે M2 પર લાગતું ગુરુત્વાકર્ષી બળ આમ અંદર તરફ આવશે. હું અહીં દર્શાવી દઉં. M2 પર લાગતું બળ M1 વડે આ રીતે આવશે, કારણ કે આ બળ આકર્ષી બળ હોય છે. હવે બળના આ સદિશને નામ અપાય F21 સદિશ, કારણ કે તે 1 વડે 2 પર લાગતું બળ છે. 1 વડે 2 પર લાગતું બળ એટલે F21. તો તે આવી રીતે લાગશે. તમે જોઈ શકો છો કે આ બળ સ્થાન સદિશ R ની બરાબર વિરુદ્ધ દિશામાં છે. તો હવે તેનું સમીકરણ આપણે લખીએ. સદિશ F21 બરાબર સૂત્ર એમ જ રહેશે, G M2 M1 ના છેદમાં R² અને માઇનસ કેરેટ R. અહીં સદિશ સ્વરૂપ છે એટલે એકમ સદિશ લેવો જ પડશે. અહીં માઇનસ લેવાનો હેતુ એ છે કે તમે જોયું તેમ સ્થાન સદિશ R એ M1 થી M2 તરફ છે, પરંતુ આ જે બળ છે F21 એ તેની વિરુદ્ધ દિશામાં છે. માટે F21 ની દિશા એ એકમ સદિશ કેરેટ R ની દિશા કરતા વિરુદ્ધ છે, માટે અહીં માઇનસ નિશાની લીધેલી છે. સ્વાભાવિક છે કે એકમ સદિશ કેરેટ R ની દિશા સદિશ R ની દિશામાં જ હોય અને તે F21 ની દિશા કરતા વિરુદ્ધ છે, માટે અહીં માઇનસ નિશાની છે. વળી અહીં આ આકૃતિની ભૂમિતિ પરથી જોઈ શકાય છે કે સદિશ R1 પ્લસ સદિશ R બરાબર સદિશ R2 થાય છે. બરાબર, એ વાત હું નોંધી લઉં. અહીં સદિશ R1 પ્લસ સદિશ R બરાબર થશે સદિશ R2, અને તો સદિશ R બરાબર લખી શકાય સદિશ R2 માઇનસ સદિશ R1. અને વિદ્યાર્થી મિત્રો, આવા સદિશને સદિશ R21 પણ કહી શકાય, કારણ કે આ સદિશ અત્યારે 1 થી 2 તરફ છે, એટલે આને R21 સદિશ એટલે કે 1 થી 2 તરફનો સ્થાન સદિશ R21 પણ કહી શકાય. તો હવે આપણે ઉપરનું જે સમીકરણ છે F21 નું સમીકરણ એ આમ લખી શકશું. F21 બરાબર માઇનસ આગળ લઈ લીધો G M2 M1 ના છેદમાં R21 મૂલ્ય સ્વરૂપે R21 નો સ્ક્વેર અને અહીં કેરેટ R21. બરાબર. હવે આ જ રીતે જો આપણે M2 વડે M1 પર લાગતું બળ મેળવીએ તો તે થશે સદિશ F12, અને સદિશ F12 બરાબર લખાશે માઇનસ G, અહીં આવી જશે M1 M2 ના છેદમાં અહીં આવશે R12 નો સ્ક્વેર અને એકમ સદિશ કેરેટ R12. બરાબર. તેથી હવે એક વસ્તુ જુઓ તમે, F12 બરાબર માઇનસ F21 છે. આવું કેમ? આવું એટલા માટે કે કેરેટ R12 બરાબર માઇનસ કેરેટ R21 થાય ને. ભાઈ, બિંદુ 2 થી 1 તરફનો એકમ સદિશ એ 1 થી 2 તરફના એકમ સદિશની વિરુદ્ધ દિશામાં હોય, માટે કેરેટ R12 બરાબર માઇનસ કેરેટ R21 થાય. તો સ્વાભાવિક છે કે આ સૂત્રમાં સદિશ F12 બરાબર માઇનસ સદિશ F21 થાય. આ દર્શાવે છે કે ગુરુત્વાકર્ષણના નિયમમાં ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ પણ બિલકુલ પળાય છે. ગુરુત્વાકર્ષણના નિયમમાં ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ પણ પળાય છે. હવે આ સૂત્રો પરથી આપણે જોઈએ કે એકથી વધારે કણો કોઈ એક કણ ઉપર બળ લગાડે તો તેનું પરિણામી બળ સદિશ સ્વરૂપે કેમ મેળવાય. જો એ માટે આ આકૃતિ ધ્યાનમાં લો. અહીં આ છે કણ M1, આ છે કણ M2, M3 અને M4, અને આપણે મેળવવું છે
બિંદુવત કણ M1 પર એટલે કે આ M1 પર M2 M3 અને M4 વડે લાગતું પરિણામી બળ એટલે M1 ઉપર આ M2 અને M3 અને M4 જે આકર્ષી બળ લગાડશે તે થશે આવી રીતે આ થશે F12 આને કહી શકાય F13 અને આને કહી શકાય F14 આ બધા જ બળો 1 પર લાગે છે માટે અહીં બધામાં પેલા 1 આવે છે F12 F13 F14 તો આ રીતે M1 પર લાગતું પરિણામી બળ આપણે લખી શકીએ કે F1 બરાબર સ્વાભાવિક છે કે આ બધા બળોનો સદિશ સરવાળો એટલે કે F12 પ્લસ F13 પ્લસ F14 હવે આ F1 નું સમીકરણ આ રીતે લખી શકાય અહીં F12 F13 અને F14 ના સમીકરણો આગળ જે રીતે આપણે મેળવેલા તે રીતે મેળવીએ તો બધામાંથી -g સામાન્ય નીકળી જશે અને F12 ના સમીકરણમાં મળશે પદ M1 M2 ના છેદમાં R12 નો સ્ક્વેર અને કેરેટ R12 પ્લસ F13 માં પદ વધશે M1 M3 ના છેદમાં R13 નો સ્ક્વેર અને કેરેટ R13 પ્લસ જે છેલ્લું પદ છે F14 નું તેમાં પદ મળશે M1 M4 ના છેદમાં R14 નો સ્ક્વેર અને કેરેટ R14 આ રીતે થશે કુલ F1 નું સમીકરણ આ થાય છે સદિશ F1 નું સમીકરણ એટલે કે આ જે કણ છે M1 દળનો કણ તેના ઉપર આ ત્રણેય કણો વડે લાગતા પરિણામી બળનું આ સૂત્ર થઈ ગયું હવે જોઈએ ઉદાહરણ 8.2 સમબાજુ ત્રિકોણ ABC ના દરેક શિરોબિંદુ પર m કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થ રાખેલા છે જો અત્યારે આ તમને એક સમબાજુ ત્રિકોણ દેખાય છે જેના દરેક શિરોબિંદુ પર m દળના કણો છે તો એ ત્રિકોણના મધ્ય કેન્દ્ર G પર મૂકેલા 2m દળ પર કેટલું બળ લાગશે જો આ છે મધ્ય કેન્દ્ર જેના ઉપર 2m દળ મૂકેલું છે તો તેના ઉપર કેટલું બળ લાગશે બી જો શિરોબિંદુ A પરનું દળ બમણું કરવામાં આવે તો કેટલું બળ લાગે આ શિરોબિંદુ A છે તેના ઉપરનું આ જે દળ m છે તેના બદલે 2m કરી નાખવામાં આવે તો આ 2m પર કેટલું બળ લાગે અહીં AG BG અને CG બરાબર 1 મીટર લો આ જે AG BG અને CG અંતરો છે બધા સમાન છે અને તે 1 મીટર જેટલા છે હવે આ 2m દળના કણ પર આ જે m દળનું કણ છે તે ઉપર તરફ બળ લગાડશે એ રીતે આ m દળનું કણ આ તરફ ક્રોસમાં બળ લગાડશે અને એ રીતે આ m દળનું કણ એ આ તરફ બળ લગાડશે બરાબર આ બધા બળોને અહીં એક બીજી આકૃતિમાં મેં દર્શાવેલા છે જો આ છે ઉગમ બિંદુ આ છે x અક્ષ આ છે y અક્ષ અને આ ઉગમ બિંદુ પર જ 2m દળનો કણ દર્શાવી દઉં આ છે 2m દળનો કણ અને તેના ઉપર તરફ જે બળ લાગી રહ્યું છે એટલે કે આ આકૃતિમાં જો આ A તરફ જે બળ લાગી રહ્યું છે તેને નામ આપ્યું છે FGA કારણ કે આ જે કણ છે તે G પર રહેલો છે ગુરુત્વ કેન્દ્ર પર છે માટે FGA એવી રીતે આ જે બળ છે તે B તરફ લાગી રહ્યું છે તો તેને નામ આપ્યું છે FGB આ બળ જે છે તે C તરફ લાગી રહ્યું છે તો તેને નામ આપ્યું છે FGC અહીં સ્વાભાવિક છે કે આ સમબાજુ ત્રિકોણ છે માટે આ ત્રણેય બળો વચ્ચેના જે ખૂણા છે તે 120 ડિગ્રીના થશે તેમાં અહીં 90 ડિગ્રી છે તો આ જે બાકી વધે છે તે 30 ડિગ્રી હોય હું અહીં લખી નાખું કે આ ખૂણો થશે 30 ડિગ્રીનો એ રીતે આ બાજુ પણ 30 ડિગ્રીનો ખૂણો મળે બરાબર છે હવે આપણે આ ત્રણેય બળોને તેના x અને y ઘટકોના સ્વરૂપમાં લખીએ જો સૌથી પહેલા આ જે FGA બળ છે તે તો y દિશામાં જ છે અને આમાં જે દળ છે તે 2m અને ઉપર તરફ જે દળ છે તે m છે માટે આપણે કહી શકીએ કે સદિશ FGA બરાબર થશે G 2m અને m
ના છેદમાં 1 સ્ક્વેર. કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીં શિરોબિંદુ અને ગુરુત્વ કેન્દ્ર વચ્ચેનું અંતર 1 મીટર આપેલું છે અને કારણ કે આ બળની દિશા y દિશા છે માટે તેનો એકમ સદિશ આવશે કેરેટ જે. આ જ રીતે આપણે જો સદિશ FGB નું સમીકરણ બનાવીએ તો વિદ્યાર્થી મિત્રો જરા આકૃતિમાં જુઓ. આ FGB ના બે ઘટક પડશે. એક આવશે ઋણ x દિશામાં અને એક આવશે ઋણ y દિશામાં. ઋણ x દિશાનો ઘટક થશે FGB cos 30 અને ઋણ y દિશાનો FGB sin 30. તો અહીં હું લખીશ કે આ FGB cos 30 અને ઋણ x દિશા છે માટે માઇનસ કેરેટ I પ્લસ હવે FGB sin 30 અને ઋણ y દિશા છે માટે માઇનસ કેરેટ જે. તો આ પરથી હવે આપણે લખી શકીએ માઇનસ જો FGB એટલે થશે G 2m m ના છેદમાં 1 સ્ક્વેર. અહીં પણ શિરોબિંદુથી ગુરુત્વ કેન્દ્ર સુધીનું અંતર 1 છે માટે 1 સ્ક્વેર અને cos 30 એટલે કે √3/2 અને કેરેટ I માઇનસ નિશાની મેં પહેલા જ આગળ લઈ લીધેલી છે. ત્યારબાદ FGB sin 30 માટે જો લખીએ તેમાં પણ માઇનસ છે તો આ થશે G 2m ફરીથી m ના છેદમાં 1 સ્ક્વેર અને sin 30 એટલે કે 1/2 અને કેરેટ જે માઇનસ નિશાની અહીં પણ આગળ લીધેલી છે. આ રીતે આપણે FGC નું સમીકરણ બનાવીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિમાં જો FGC નો x ઘટક એ ધન x દિશામાં આવે છે જે થશે FGC cos 30 અને y ઘટક એ ઋણ y દિશામાં આવે છે જે થશે માઇનસ FGC sin 30. તો એ હું લખી નાખું. આ થશે FGC cos 30 પ્લસ કેરેટ I અને પ્લસ FGC sin 30 માઇનસ કેરેટ જે. હવે FGC નું સમીકરણ આ રીતે બનશે G 2m m ના છેદમાં 1 સ્ક્વેર અહીં પણ અંતર 1 મીટર છે એટલે અને cos 30 એટલે કે √3/2 અને કેરેટ I માઇનસ FGC માટે ફરીથી G 2m m ના છેદમાં 1 સ્ક્વેર અને sin 30 એટલે કે 1/2 અને કેરેટ જે. હવે આપણે આ બધાનો સરવાળો કરીને પરિણામી બળ મેળવીએ તો પરિણામી બળ જે FG તરીકે દર્શાવી આપણે તો FG બરાબર થશે FGA પ્લસ FGB પ્લસ FGC. અહીં તમે જો દરેકમાં G2m² આ પદ દરેકમાંથી સામાન્ય નીકળે એમ છે માટે તે હું આમ લખી નાખું 2m² ઇન્ટુ G. હવે જો સૌથી પહેલા આ પદમાં કેરેટ જે છે તો આ આવશે કેરેટ જે. ત્યારબાદ આ જે પહેલું પદ છે તેમાં વધશે માઇનસ √3/2 કેરેટ I અને આ જે પદ છે તેમાં વધશે પ્લસ √3/2 કેરેટ I. તો એ બંને તો કેન્સલ થઈ જશે. હવે રહી વાત આ પદની તો આ પદમાં વધશે -1/2 કેરેટ જે અને અહીં પણ વધશે -1/2 કેરેટ જે એટલે આ -1/2 કેરેટ જે -1/2 કેરેટ જે થઈ જશે માઇનસ કેરેટ જે. તો એ હું લખું અહીં માઇનસ કેરેટ જે. તો આ પરથી જોઈ શકો છો કે FG બરાબર સીધું જ છે કે 0 થઈ જશે. એનો મતલબ કે ત્રિકોણના ગુરુત્વ કેન્દ્ર ઉપર અથવા કહીએ કે મધ્ય કેન્દ્ર ઉપર જે પરિણામી બળ લાગશે તે થશે અહીં 0. આ થયો આપણો પહેલો જવાબ. હવે આપણે વાત કરીએ કે જો શિરોબિંદુ A પર m ને બદલે 2m દળ હોય તો શું ફેર પડે. હવે અહીં સ્પષ્ટ છે કે FGA બળ જે છે
તેમાં ફેરફાર થશે. અહીં જે આ પદ છે G2m અને m, તેના બદલે અહીં પણ આવશે 2m, એટલે G2m 2m આવશે. બરાબર. તો આ જે પરિણામી બળનું સૂત્ર છે આપણી પાસે, જેમાં આપણે અહીં 2m²g સામાન્ય લીધેલું છે, તેમાં આ FGA ના પદમાં એક વધારાનો 2 અહીં કેરેટ J ની સાથે રહેશે. એટલે હવે આપણે લખી શકીએ કે FG બરાબર થઈ જશે 2m²g અને અહીં આવશે 2 કેરેટ J માઇનસ કેરેટ J. તો સ્વાભાવિક છે કે FG બરાબર થઈ જશે 2m²g અને કેરેટ J. તો અહીં તમે જોઈ શકો છો કે આ કિસ્સામાં આ જે બળ છે તેને હું FG ડેશ નામ આપી દઉં છું. તો આ કિસ્સામાં આ જે બળ છે FG ડેશ એ શૂન્ય થતું નથી, પરંતુ ધન y દિશામાં આ બળ લાગતું જોવા મળે છે. બરાબર છે. હવે આપણે વાત કરીએ વિસ્તૃત પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ. જો અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી તે કોઈ બે બિંદુઓ કણો વચ્ચે લાગતા બળની વાત કરી, પણ જો વિસ્તૃત પદાર્થ હોય તો તેવા સંજોગોમાં અમુક બાબતો ધ્યાનમાં રાખવી પડે. જો સૌથી પહેલો મુદ્દો આ રીતે છે. એક નિયમિત ઘનતા ધરાવતી પોલી ગોળાકાર કવચ અને તેની બહાર રહેલા બિંદુવત દળ વચ્ચેનું ગુરુત્વીય બળ એક કવચનું સમગ્ર દળ જાણે કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયું હોય ત્યારે મળતા બળ જેટલું જ હોય છે. હવે આ વાતને હું તમને જરા આકૃતિ દ્વારા સમજાવું. જો આ છે એક ગોળાકાર કવચ, એટલે કે પોલો ગોળો. હવે આ પોલા ગોળાથી દૂર અહીં કોઈ એક બિંદુવત કણ છે. આપણે બંનેના દળો દર્શાવી દઈએ. આ કણનું દળ કહીએ m અને આ જે કવચ છે તેનું દળ કહીએ આપણે કેપિટલ M. તો અહીં સૈદ્ધાંતિક રીતે જોવા જઈએ તો અહીં કવચમાં તમે વિવિધ કણો વિચારી શકો અને આ દરેક કણો આ કણ પર ગુરુત્વાકર્ષી બળ લગાડશે. બરાબર. પણ અહીં આપણે કહ્યું છે કે આ બધા જ કણો વડે જે બળો લાગશે તેનું પરિણામી બળ એ ખરેખર જાણે કેમ આ કવચના કેન્દ્ર પર આ સમગ્ર દળ કેપિટલ M આવેલું હોય અને તેથી આ સ્મોલ m પર જે બળ લાગે તેટલું જ બળ અહીં પણ લાગશે. જો આ વાતને સમજાવું, ધારો કે આ કવચના કેન્દ્રથી આ જે કણ સ્મોલ m છે તેનું અંતર છે ધારો કે r. તો અત્યારે આ બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ એ F બરાબર G કેપિટલ M સ્મોલ m અપોન r² જેટલું થશે. અહીં નોંધ કરો વિદ્યાર્થી મિત્રો કે ખરેખર આ સૂત્ર બે બિંદુવત કણો એટલે કે એક સ્મોલ m દળનું કણ અને એક કેપિટલ M દળનું કણ હોય તો તેની વચ્ચે r અંતર હોય ત્યારે લાગતા બળનું સૂત્ર છે. પણ એ સૂત્ર અહીં પણ લાગુ પડે છે. એટલે કે આ જે કવચ છે એ કવચનું સમગ્ર દળ એ તેના ગુરુત્વકેન્દ્ર પર આવી ગયું હોય અને હવે આ બંને વચ્ચેના r અંતરને કારણે જે બળ લાગતું હોય તે જ બળ અહીં કવચ અને આ બિંદુવત કણ વચ્ચે લાગશે. હવે બીજી વાત જોઈએ તો એક નિયમિત ઘનતા ધરાવતી પોલી ગોળાકાર કવચને લીધે તેની અંદર રહેલા બિંદુવત દળ પર લાગતું ગુરુત્વીય બળ હંમેશા શૂન્ય હોય છે. એટલે કે આ છે તે જ ગોળીય કવચ અને આગળ વાત કરી તેમ તેનું દળ છે કેપિટલ M અને ધારો કે તેના કેન્દ્ર પર અહીં તેના કેન્દ્ર પર આ સ્મોલ m દળનો કણ છે. આપણે જે સ્મોલ m દળ પહેલા બહાર લીધેલું હતું તે સ્મોલ m દળનું કણ છે. તો આ સ્મોલ m દળના કણ પર આ કવચના દળ કેપિટલ M ને લીધે લાગતું બળ શૂન્ય થઈ જશે. એટલે કે અહીં F બરાબર 0 આવશે. કારણ બહુ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. અત્યારે આ કવચને આપણે ઘણા બધા સૂક્ષ્મ કણોમાંથી બનેલી વિચારીએ તો એ દરેક કણો કવચના દરેક કણો આ સ્મોલ m દળ પર પરસ્પર વિપરીત એવી દિશાઓમાં અસંખ્ય બળો લગાડશે. હવે કારણ કે આ દરેક બળ એકબીજાથી
પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે અને સાથે સાથે સમાન અંતર પર હશે. તેથી પરિણામી બળ સ્વાભાવિક છે કે શૂન્ય થાય. આ વાત તો બરાબર, પરંતુ એક બીજી ઇન્ટરેસ્ટિંગ વાત પણ તમને કહું. દાખલા તરીકે આ જે કેપિટલ એમ દળની કવચ છે તેમાં જે સ્મોલ એમ દળનું કણ છે તે કેન્દ્ર પર નથી પણ આમ કંઈક સાઈડમાં છે. તો આવા સંજોગોમાં પણ પરિણામી બળ શૂન્ય થાય. આ વિદ્યાર્થી મિત્રો, અહીં પણ પરિણામી બળ શૂન્ય થાય. હવે તેનું કારણ શું છે સમજો. જો અહીં આ જે કણ છે એ આ સપાટીની નજીક છે, માટે આ સપાટીમાં જેટલા પણ આપણે કણો વિચારીએ તેના વડે આ દળ એમ ઉપર લાગતું બળ જે છે તે વધારે હશે, કારણ કે આ અંતર ઓછું છે. જ્યારે આ બાજુની જે સપાટી છે એ સપાટી પરના કણો વડે લાગતું એમ દળ પરનું જે બળ છે તેનું મૂલ્ય ઓછું આવશે. પરંતુ એક વાત સમજો કે આ બાજુની જે સપાટી છે તેમાં કણો વધારે હશે, માટે ડાબી બાજુએ લાગતા બળોનું મૂલ્ય ઓછું પણ સંખ્યા વધારે, અને જમણી બાજુએ લાગતા બળનું મૂલ્ય વધારે પણ તેની સંખ્યા ઓછી. જરા આ વાતને હું આકૃતિ વડે પણ દર્શાવી દઉં. અહીં કંઈક આ રીતે બળો લાગતા હશે. તમે જોઈ શકો છો કે ડાબી બાજુના જે બળો છે તેની સંખ્યા મેં વધારે બતાવી છે, જ્યારે જમણી બાજુના બળોની સંખ્યા ઓછી છે, પરંતુ જમણી બાજુએ લાગતા બળોનું મૂલ્ય વધારે છે. તો આ પરિસ્થિતિમાં પણ પરિણામી બળ શૂન્ય થાય છે. એટલે કે ગોળીય કવચમાં તમે આ સૂક્ષ્મ દળનો કણ ગમે તે બિંદુએ મૂકો, કેન્દ્ર પર મૂકો કે અન્ય કોઈ પણ બિંદુએ મૂકો, તો તેના પર લાગતું બળ શૂન્ય જ થશે. ઠીક છે? તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર હું અહીં સમાપ્ત કરું છું, અને આજના બધા ટોપિકના પ્રશ્નોત્તરની પીડીએફની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.